હાય, હું છે ને છેલ્લા 2 વર્ષથી બ્યુટી પાર્લરની અંદર 95% ખર્ચો બચાવું છું. હા, કેનેડામાં જ્યારે તમે નવા આવો ને ત્યારે તમે બધા જ ખર્ચાનું કંટ્રોલ રાખતા હોય કે કોઈ ખોટો ખર્ચો ના થઈ જાય. પણ પાર્લર એક એવી વસ્તુ છે કે લાઈક તમે દર મહિને જતા જ હોય તમારું વેક્સિંગ કરવા માટે, આઈબ્રોઝ કરવા માટે, ફેસ થ્રેડિંગ કરવા માટે, કંઈ પણ માટે, રાઈટ? તો તમારે એમ થાય કે આ વસ્તુ કેવી રીતે અટકાવવી, અને અહીંયા તો બહુ જ મોંઘું છે. લાઈક $15 તમારી આઈબ્રો ચાલુ થાય, વેક્સિંગના બી $30 જેવા મિનિમમ થઈ જાય. અને એટલે એક વખત સલૂનમાં જાઓ એટલે તમારું 60-70 કે $100 તો બિલ બને જ. અને છેલ્લા 2 વર્ષથી હું ખાલી પૈસા જ નથી બચાવતી, પણ ઘણી બધી વસ્તુમાં મને ફાયદો થાય છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા કેનેડાની અંદર છે ને કોઈ પાર્લર તમારા ઘરની નજીક ના હોય, એટલે તમારે બહુ દૂર હોય. ઇન્ડિયાની જેમ નથી કે તમે સ્કૂટરમાં ઓટો સ્ટાર્ટ કરીને તમે નીકળી પડ્યા. અહીંયા તમારે જો કાર ના ફાવતી હોય તો તમારે વોક કરીને જવું પડે. અને મારું જે પાર્લર છે સૌથી નજીક 20 થી 25 મિનિટ જેટલું વોક કરું ને ત્યારે આવે. એટલે હવે અહીંયા એડવર્સ વેધર છે, રાઈટ? તો અહીંયા ગમે ત્યારે વરસાદ પડતો હોય, ઠંડી પડતી હોય, તો 20-25 મિનિટ વોક કરીને તમે પાર્લરમાં જાઓ, ત્યાંથી પાછા 20-25 મિનિટ વોક કરીને આવો તો તમને કંટાળી આવી જાઓ અને તમને એમ થાય કે નથી જવું. તો આ વસ્તુ કરવાથી મારે એક તો સમયની પ્રોબ્લેમ જતી રહી, ડિસ્ટન્સનો પ્રોબ્લેમ જતો રહ્યો, કોઈ પણ એડવર્સ વેધરનો પ્રોબ્લેમ જતો રહ્યો, અને કોસ્ટ ઇફેક્ટિવ પણ છે. જે ઘરેથી હું યુઝ કરું છું, ખાલી 3 જ ટૂલ્સની અંદર મારું કામ પતી જાય છે. તો તમને આ 3 ટૂલ્સ બતાવું જે એમેઝોનની અંદર અવેલેબલ છે. આ એક જે છે એ આઈબ્રો કરવા માટે છે, અને એ આઈબ્રો બેટરીથી જ ચાલે છે. છેલ્લા 1 વર્ષથી વાપરું છું, હજી બી મારે બેટરી ચેન્જ નથી કરવી પડી. તો તમે સમજી શકો છો, ઇટ્સ વેરી કોસ્ટ ઇફેક્ટિવ અને બહુ સારી રીતે થાય છે. થોડુંક સ્ટાર્ટિંગમાં ટ્રાય કરો, પછી આવડી જાય છે. પછી આ જે છે એ ફેસ થ્રેડિંગ માટે છે. તો આ ફેસ થ્રેડિંગ તમારું બહુ સરસ રીતે કરી આપે છે. આ છેલ્લા 2 વર્ષથી વાપરું છું. આમાં પણ બેટરી છે, એક જ વખત બેટરી ચેન્જ કરી છે મેં 2 વર્ષની અંદર, બાકી એ એઝ યુઝ્યુઅલ સરસ ચાલે છે. અને આ જે છે બ્રાઉનનું વેક્સિંગ માટેનું એપિલેટર છે. આ બેઝિક છે. બ્રાઉનમાં ઘણા બધા લેવલ્સના આવે છે, પણ જે આનાથી જ કામ ચાલી જાય છે મારું, બરાબર છે. આ 1.5 વર્ષ જેવું વાપરું છું અને આમાં કોઈ તકલીફ નથી. અને આ વાયર વાળું છે, વાયર વગરનું બી આવે છે. વાયર સાથે રાખવું તો થોડું કોસ્ટ ઇફેક્ટિવ પડે, અને જે કામ કરવું એ થઈ જાય તમારું વેક્સિંગનું. તો આ 3 વસ્તુ ખાલી હું વાપરું છું, મારા મોટાભાગનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. સલૂનમાં હું ખાલી વર્ષે એક જ વખત જાઉં છું, ને એ બી હેર કટ કરવા માટે. મારી પાસે કોઈ ઓપ્શન નથી એટલા માટે. તો ભાઈ, હું આવી રીતે મારા સલૂનના ખર્ચા બચાવું છું. તમે કેવી રીતે બચાવો છો? કમેન્ટમાં જરૂર લખજો.